જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજે આપણે બનાવશું રજવાડી ઢોકળી। તેના માટે મેં લીધો છે 1.5 વાટકો ચણાનો લોટ, 2 ઝીણા સમારેલા ટમેટાં, આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો, ધાણા, લસણવાળી ચટણી, હળદર, હિંગ, જીરું, રાઈ, સ્વાદ પ્રમાણે મીઠું લેવું, કાશ્મીરી ચટણી, ધાણા જીરું, અડધું ફાળો લીંબુનો રસ અને ઝીણા સમારેલું લસણ અને એક લીંબુ મેં શાક માટે લીધું છે। આપ લીંબુની જગ્યાએ દહીં અથવા ખાટી છાશ પણ લઈ શકો છો। હવે ઢોકળી બનાવવા માટે મેં એક કળશો પાણી લીધું। હવે આપણે એમાં એડ કરીશું હળદર, થોડીક લસણવાળી ચટણી, લીલા ધાણા, અડધી ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે લેવું, લીંબુનો રસને સારી રીતે ઉકળવા દેશું। આપ જોઈ શકો છો કે હવે પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું। હવે થોડો થોડો તેમાં ચણાનો લોટ ઉમેરતા જશું અને હલાવતા જશું। હવે આપ જોઈ શકો છો કે લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે થોડી વાર માટે આપણે રહેવા દઈશું। હવે બધી થાળીમાં આપણે ઢોકળી કાઢી લઈશું। હવે થોડી વાર માટે આપણે એને રહેવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે ઢોકળી તૈયાર થઈ ગઈ। હવે આપણે શાકનો વઘાર કરીશું। તેના માટે મેં લીધા છે 3 મોટા ચમચા તેલ। તેલ ગરમ થઈ ગયું, હવે તેમાં એડ કરીશું રાઈને થોડી વાર સાતળવા દઈશું। કરીશું જીરું, મીઠા લીમડાના પાન, આદુ લસણની પેસ્ટ, તેને સારી રીતે હલાવી દઈશું અને થોડી વાર રહેવા દઈશું। તેમાં એડ કરીશું લસણ, એડ કરીશું હિંગ, સમારેલા ટમાટર, એને સારી રીતે હલાવી દઈશું અને થોડી વાર કરવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે ટકુટા સરસ રીતે ચડી ગયા છે। હવે તેમાં નાખીશું ધાણા જીરું, ચટણી, લસણવાળી ચટણી અને થોડુંક પાણી એડ કરીશું જેથી મસાલો બળી ના જાય અને થોડીક વાર સાતળવા દઈશું। થોડી વાર મસાલાને ચડવા દઈશું। હવે આપ શાક ચેક કરી લઈશું। ટમેટાં સારી રીતે ચડી ગયા છે। હવે તેમાં એડ કરીશું ઢોકળી। હવે શાકને સારી રીતે હલાવી લઈશું। થોડી વાર માટે પાછું રહેવા દઈશું જેથી કરીને મસાલો ઢોકળીમાં ચડી જાય। હવે આપ જોઈ શકો છો કે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે તેમાં એડ કરીશું 1 ગ્લાસ પાણી, એમાં મીઠું એડ કરીશું, તેને સારી રીતે હલાવી લેશું। શાક થોડુંક ઉકળે પછી તેમાં આપણે લીંબુ એડ કરીશું ને થોડી દેર માટે રહેવા દઈશું। થોડી વાર થઈ ગઈ છે, આપણે શાક જોઈ લેશું। શાક હવે સારી રીતે થઈ ગયું છે। હવે તેમાં ઉપરથી એડ કરીશું ધાણા અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે એક બાઉલમાં શાક કાઢી લઈશું। આપ જોઈ શકો છો શાક કેવું સરસ બન્યું છે। તો તૈયાર છે આપણું રજવાડી ઢોકળીનું શાક। આપ જોઈ શકો છો કે શાક કેટલું સરસ બન્યું છે। આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।